7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મોરવાડ તાલુકામાં અનેક ગામડાઓમાં પ્રધાનમંત્રી આવાસોમાં ખોટા બેંક એકાઉન્ટ નંબર નાખી અને લાભાર્થીઓની સાથે છેતરપિંડી થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું। પંચમહાલના મોરવાડ તાલુકાના મોજરી સહિત અન્ય ગામોમાં પણ લાભાર્થીઓના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખોટા બેંક એકાઉન્ટ નંબર નાખી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે તેવા આક્ષેપ સાથે લાભાર્થીના પતિ દ્વારા એક અરજી તાલુકા પંચાયતને આપવામાં આવી હતી। ત્યારે લાભાર્થી દ્વારા i7 ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હજુ પણ બીજા કેટલાક મોજરી ગામના લાભાર્થી એવા છે કે તેમના હકના પૈસા અન્યના ખાતામાં પૈસા નાખી દેવામાં આવ્યા છે તેવો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે। એક સૂત્રોના અહેવાલે મળતી માહિતી મુજબ મોજરી સહિત અન્ય ગામોમાં પણ પ્રધાનમંત્રી આવાસના ઘણા બધા છબડા સામે આવી રહ્યા છે। ત્યારે ઊંઘતું તંત્ર ક્યારે જાગશે અને તેની યોગ્ય તપાસ કરશે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। સૂત્રોના અહેવાલે એવી પણ માહિતી મળેલ છે કે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો કદાચ ગુજરાતના ઇતિહાસમાં પ્રધાનમંત્રી આવાસની સૌથી મોટી ગંભીર ભૂલો નીકળી શકે તેમ છે। આ સમગ્ર ઘટનાઓ પર i7 ન્યૂઝ દ્વારા નજર રખાઈ રહી છે। ટૂંક જ સમયમાં આ તમામ લાભાર્થીના નામની યાદી સાથે આપની સાથે જોડાઈશું। તો જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતનો અવાજ।